बोलो बोलो श्री महावीर स्वामी भगवान की जय। श्री चिंतामणि पार्श्वनाथ भगवान की जय। मंगलाचरण प्रार्थना करीशु। ओम नमो अरिहंताणं, ओम नमो सिद्धाणं, ओम नमो आयर्याणं, ओम नमो उवज्झायाणं, ओम नमो दुःसवसाहुनम्। ऐसो पंच नमोकारो सर्वपावपणाशनो मंगलाणां च सौवेशिं परमं हवै मङ्गलम्, परमं हवै मङ्गलम्। मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमः प्रभु, मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम्। नमो दुर्वाररागादेवैरीवारनिवारिणे, अर्हते योगिनाथाय महावीराय तायिने। अंगूठे अमृतवसे लब्धितणा भंडार, श्री गुरु गौतम समरिये वांछित फलदाता। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनं शलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः, तस्मै श्रीगुरवे नमः। અનંત ઉપકારી પરમાત્મા મહાવીર દેવના ચરણોમાં આપણે વંદના કરીએ। પ્રગટ પ્રભાવી પુરુષાદાનીય કલિકાલમાં કલ્પવૃક્ષ સમાન ફળદાયી એવા પરમાત્મા પાર્શ્વના ચરણોમાં વંદના કરીએ। પૂજ્ય આચાર્ય ભગવંતો, ઉપાધ્યાય ભગવંતો અને સર્વ સાધુ સાધ્વીજી ભગવંતોના ચરણોમાં વંદના કરીએ। અને આરાધક સ્વાધ્યાય પ્રેમી એવા શ્રાવક શ્રાવિકા ભાઈઓ બહેનો સૌને સાદર પ્રણામ। દેવગુરુ પસાય બધાય સુખ શાતામાં હશો? બધાય શાતામાં છો ને? શાતામાં છો બધાય? દેવગુરુ પસાય આપ સત્તામાં દેવગુરુ પસાય આપણે મહાસતીઓના સ્મરણ કરીએ, તેઓને યાદ કરીએ, તેઓના ગુણોને યાદ કરીએ પહેલા અરિહંત પરમાત્માને નમન કરતું આ સુંદર મજાનું પદ આપણે સાંભળીશું અને પછી આપણે સ્વાધ્યાયમાં જોડાઈએ। ખૂબ સુંદર મજાનું પદ છે। અરિહંતના ધ્યાને અરિહંત બની જશો, અરિહંતના ધ્યાને અરિહંત બની જશો। જીનની ભક્તિ કરતા કરતા જીન બની જશો, જીનની ભક્તિ કરતા કરતા જીન બની જશો। વીર પ્રભુના ધ્યાને મહાવીર બની જશો, વીર પ્રભુના ધ્યાને મહાવીર બની જશો। જીનની વાણી સુણતા સાચા જૈન બની જશો, જીનન વાણી સુણતા સાચા જૈન બની જશો। અરિહંતના ધ્યાને અરિહંત બની જશો, જીનની ભક્તિ કરતા કરતા જીન બની જશો। આ સંસારે ભમતા ભમતા ચાહે પ્રાણી સુખને,
આ સંસારે ભમતા ભમતા ચાહે પ્રાણી સુખને, સુખની પાછળ દોટ મૂકે પણ, સુખની પાછળ દોટ મૂકે પણ પામે ભારે દુઃખને. પ્રભુના ચરણે રહેતા સાચા સુખી બની જશો. પ્રભુના ચરણે રહેતા સાચા સુખી બની જશો. જીનની ભક્તિ કરતા કરતા જીન બની જશો. જીનની ભક્તિ કરતા કરતા જીન બની જશો. સ્વાર્થની આ દુનિયા કેવી સુખમાં ભાગ પડાવે. સ્વાર્થની આ દુનિયા કેવી સુખમાં ભાગ પડાવે. કોઈક દુઃખમાં દૂર થાય તો, કોઈક દુઃખમાં દૂર થાય તો કોઈક વધુ રીબાવે. પ્રભુના પંથે વહેતા વહેતા સંત બની જશો. પ્રભુના પંથે વહેતા વહેતા સંત બની જશો. ચિન્નની ભક્તિ કરતા કરતા જીન બની જશો. જીનની ભક્તિ કરતા કરતા જીન બની જશો. પરમ કૃપાળુ તુજને પામી બીજે શાને જાવું. પરમ કૃપાળુ તુજને પામી બીજે શાને જાવું. ભ્રમર બને ઈયળની પેરે, ભ્રમર બને ઈયળની પેરે એક જ તુજને ધ્યાવું. પ્રભુના ચરણે રહેતા રહેતા સુખી બની જશો. વીર પ્રભુના ધ્યાને મહાવીર બની જશો. જીનની ભક્તિ કરતા કરતા જીન બની જશો. જીનની ભક્તિ કરતા કરતા જીન બની જશો. હરિહંતના ધ્યાને હરિહંત બની જશો. હરિહંતના ધ્યાને હરિહંત બની જશો. જીનની ભક્તિ કરતા કરતા જીન બની જશો. જીનની ભક્તિ કરતા કરતા જીન બની જશો. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય. બધાને સાદર પ્રણામ. પુણ્યશાળીઓ, આપણે સતીઓમાં જેને શિરોમણી કહીએ, નિત નિત હોજો પ્રણામ, ઉદયરત્ન વિજયજી મહારાજ સાહેબની રચેલી સજ્જાએ જે આપણે ગઈ વખતે સાંભળી હતી, જેમાં ઉદયરત્ન કહે ધન્ય એ અબળા સીતા જેહનું નામ. ઉદયરત્ન કહે ધન્ય એ અબળા સીતા જેહનું નામ. સતીઓ માહે શિરોમણી કહીએ, સતીઓ માહે શિરોમણી કહીએ, નિત નિત હોજો પ્રણામ. જેને સતીઓમાં
દ્રૌપદીને મહાસતી કીધી તેમ સીતાને શિરોમણી કીધી. એટલે તો કે મહાન જેને કહેવામાં આવ્યું છે. સુખમાં સુખમાં ધર્મ સાંભળે, સુખમાં કદાચ ધર્મ ભૂલાઈ જાય, દુઃખ આવે ત્યારે ધર્મ પ્રત્યે પણ દુર્ભાવ થઈ જાય. પણ જે સજ્જનો છે, સુધર્મી છે, સુજ્ઞાની છે, એ આત્માઓ, એ જીવો ધર્મના મર્મને અને કર્મને જે સમજે છે, એ જીવો દુઃખ આવતા પણ વધુ ને વધુ ધર્મમાં સ્થિર થાય છે. દુઃખ આવે કે ના આવે, પરંતુ વધુ ને વધુ ધર્મ ભાવમાં સ્થિર થતા હોય છે. તેવું આ સતીઓમાં શિરોમણી કહીએ એમાં સીતાજીના જીવનમાં અનેક પ્રકારના, આમ તો જોઈએ સુખ સૌભાગ્યો ઘણા જ હતા, પણ પછી જ્યારે કર્મનું ચક્ર ફરે છે તો તે વખતે રાજપાટ વગેરે છોડી એક વનવાસી જેવું જીવન જીવવું પડતું હોય છે. આ કથાની અંદર આપણને કર્મ શું કરે છે, કર્મ કેવું બળવાન છે, કર્મ સામે બધાને ઝૂકવું પડે છે, કર્મ તો ચમરબંધીને પણ છોડતું નથી, તે વાતો આ કથાની અંદર આપણને સાંભળવા મળી. પહેલો પ્રસંગ કહી કે જ્યારે સીતાજીના લગ્ન થયા, સામૈયા સહિત વાજતે ગાજતે પોખણા સાસુએ પોખવા પૂર્વક નગરની અંદર પ્રવેશ કરાવેલો છે. વળી ઉત્તમ એવા જ્યોતિષીઓના માર્ગદર્શન અનુસાર, ઉત્તમ એવા સારામાં સારા જ્યોતિષીઓ એવું વડે કરાયેલા મુહૂર્ત, જેમાં રામને રાજા અને સીતા રાણી બનવાના છે. રાજા હતા, ઋષિ મુનિઓના ખૂબ જ ભક્તિભાવ વાળા હતા, ધર્મી પણ હતા, એટલે કોઈ મુહૂર્તની અંદર કોઈ કચાશ નહીં. પરંતુ એ જ સમયે કાળચક્ર, કર્મચક્રને કંઈક અલગ જ મંજૂર હતું કે જે સમયે રામ રાજગાદી ઉપર બેસવાના અને સીતા રાણી બનવાના, એ જ સમયની અંદર શું તો કે વલગલ વસ્ત્રે, એટલે કે વનવાસી સરખા આમ તો શું કે મોઘાદાર વસ્ત્રો હોય, સોના રત્નો આદિના આભૂષણોથી જે સુસજ્જ હોય, એમણે કોઈ પણ પ્રકારનું રાજઘરાણાનું કોઈ પણ વસ્ત્ર નહીં, કોઈ અલંકાર નહીં. એવું કહેવાય છે, માટી ઘડુલે રમકડે રમતા, રતને દડે રમનારા, સૂર્યવંશના એક કુંવરોની કેવી કરુણ કહાની. જેઓ રમવા બાળપણની અંદર જે રમવા માટે જે દડાઓ હોય, આપણે તો પ્લાસ્ટિકના કે આપે, બરાબર ને, પરંતુ જે રત્નને દડાથી, રત્નોરૂપી દડાથી રમતા હતા. ગાલીચા આદિ અપાર છે, રાજવૈભવ ખૂબ છે, પરંતુ કર્મચક્ર જ્યારે ફરે છે ત્યારે બધું જ મુકાવી દે છે. એના નામથી પૂજાય છે, જોખાય છે, મનાય છે, પરંતુ પોતાને સ્વયંને દૂર કરી દે. એટલે આ કથાની અંદર આપણને કર્મનું જોર, કર્મનું તાકાત, કર્મનું બળ આપણને ખ્યાલમાં આવે છે. જે પણ જીવ જેવું કર્મ કરે એને એ કર્મ ભોગવવાનું છે. જે જીવે જેવું કર્મ કર્યું એવું કર્મ એને ભોગવવાનું જ છે. વનવાસમાં જવાનું, વળી અપહરણ થઈ જાય, રાવણ સાથે એક બાજુ પ્રલોભનો, અનુકૂળતાના ઉપસર્ગો. આપણે શાસ્ત્રની અંદર, જૈન શાસ્ત્રની અંદર, આપણા જૈન ધર્મની અંદર ઉપસર્ગો બે પ્રકારના કીધેલા છે. એક તો શું તો કે પ્રતિકૂળ ઉપસર્ગ અને બીજો અનુકૂળ ઉપસર્ગ. ભગવાન મહાવીરના જીવનની અંદર આપણે સાંભળીએ છીએ પ્રતિકૂળ ઉપસર્ગ અને અનુકૂળ ઉપસર્ગ. પ્રતિકૂળ એટલે તો કે જે શરીરને વેદના થાય, દુઃખ થાય, એવા ઉપસર્ગો છે, એને શું કે છે? પ્રતિકૂળ. અને અનુકૂળ તો કે જે પ્રલોભનો હોય, જે પોતાની તરફ લલચાવે,
શું? તો કે શારીરિક સુખની શારીરિક સુખો, શારીરિક કે વૈષયિક સુખોને સામે લડવું પડે. શું? વૈષયિક સુખોની અંદર લડવા માટે તો કે પોતાને બચાવવું પડે છે, જેમાં ચારિત્રથી ભ્રષ્ટ થાય, અનેક કર્મના બંધોની અંદર પડી જાય. એટલે એનાથી બચવા માટે પ્રયત્ન પુરુષાર્થ કરવા પડે. બસ અહીંયા એટલે કે આત્મસત્વને ટકાવી રાખવા માટે એ ભૌતિક સુખોના પ્રલોભનો કે ઇન્દ્રિયોને કે મનને ત્યાં મક્કમ રાખવું પડે છે. સીતાએ એ લંકાની અંદર આ અનુકૂળ પરિસહો અનેક પ્રકારના સહન કર્યા છે. ફરીથી ને પુણ્યશાળીઓ, આ બહુ સમજવા જેવી વાત છે. કદાચ શારીરિક કષ્ટો છે એ સહન કરવા કદાચ સહેલા છે, પણ અનુકૂળ ઉપસર્ગો જે શું કહેવાય, તો આમ શરીરને કોઈ જાતની તકલીફ નહીં, બધી જ શરીરની સુવિધાઓ સગવડતાઓ મળી જાય, પણ શું? તો કે આત્માનું સત્વ, કરેલું પુનઃ શું કહેવાય છે, મેળવેલું જે સત્વ એ ગુમાવી બેસાય છે. અને એ રાવણ કેવા પ્રલોભન આપે કે સીતા, તારો પતિ શું કહેવાય, અહીંયા અત્યારે એવી જગ્યાએ છે તું, તો તને કોઈ શોધી પણ નહીં શકે. મારા સિવાય કોઈ આ દેશના, આ પ્રદેશની અંદરથી કોઈ બહાર નથી જઈ શકતું, કે મારા સિવાય આ નગરની અંદર શું કહેવાય, મારી આજ્ઞા વગર કે મને ચારે તરફ દરિયો છે, જ્યાં જુઓ તો આમ દરિયો 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 દરિયો, કોઈ પણ આવી શકે એમ નથી. અને એની પાસે કંઈ પણ છે નહીં, કેવી રીતે તને બચાવશે? કામ કર, શું કહી જા, હું તને મારી પટરાણી બનાવીશ, આખી લંકાની, આ સોનાની લંકા, એની તું રાણી બનીશ. દાસ્ય બધી જે મારી બીજી પત્નીઓ છે એ પણ તારી સાથે, એ પણ તને તારી સેવિકાઓ બની જશે. મારી શું કહેવાય, શું તો કે મારી સાથે લગ્ન કરી લે. જે નવનવા વાઘા, આભૂષણો, ઝવેરાતો, રત્નો આદિ બધું જ તને મળશે, તું સ્વીકારી લે. અને રાવણ દર વખતે જ્યારે પણ દાસીઓ સાથે કે પોતે પણ ઘણી વખતે જાય અને કંઈક સરસ મજાના ભેટ ના હોય એટલે એને આકર્ષણ થાય, મન લલચાય એવી પ્રકારની વસ્તુઓ લઈને જાય. પણ ત્યાં સીતા માત્ર શું કે રામમય બનેલી એવી સીતા એક પણ વસ્તુને હાથ લગાડવાની તો દૂર, એના સામે નજર પણ કરતી નથી. એટલે જે કામ વિષયની આગની અંદર બળતો એવો રાવણ પણ અંતે સીતા સામે હાર્યો. જેટલો સમય સીતા રહી અશોક વાટિકાની અંદર કાયમ. ચાલો, આપણે બધું સાંભળી ગયા છીએ. રાવણ અને રામનું યુદ્ધ થયું, જેમાં ઘણા બધા પ્રસંગો છે. રામ રાવણનું યુદ્ધ થાય અને અંતે તો રાવણ અંતે હાર્યો, સીતાજીથી તો હાર્યો, પરંતુ જ્યારે જે વાઘ યુદ્ધ કહીએ કે પછી ભાન યુદ્ધ કહીએ, બંનેમાં પણ રાવણ હાર્યો. વાઘ યુદ્ધની અંદર તો કે સીતાએ રાવણને હરાવ્યો, અને બાણ યુદ્ધ શસ્ત્ર વિદ્યામાં જોઈએ, શસ્ત્ર યુદ્ધમાં ત્યારે તો કે રામ જીત્યા. હવે આ પ્રમાણે કરતા સીતાને ફરીથી ને પણ એ પુષ્પક વિમાનની અંદર લઈને રામ, લક્ષ્મણ, સીતા, હનુમાન, સુગ્રીવ આદિ પુષ્પક વિમાન મારફતે અયોધ્યાનગરમાં પહોંચ્યા છે. રામનો રાજ્યાભિષેક થયો, આપણે બધું જોઈ ગયા છે. રામનો રાજ્યાભિષેક થયો, પણ રાજ્યાભિષેક થવાનો હતો, પણ એ જ સમયે, એ જ મુહૂર્તે મંથરા કૈકેયીના કાન ભંભેર્યા, અને અંતે આ તો બધું નિમિત્ત છે. એક વસ્તુ આપણે જીવનની અંદર યાદ રાખવાનું કે બાહ્ય જે પરિબળો છે એ માત્ર નિમિત્ત છે. કરાવે છે કોણ? તો કે કર્મ. કરાવે છે કોણ?
કર્મ. જેમ કહેવાય ને કે શું, કોઈ કામવાળો કંઈ કામ કરતો હોય, કોઈ કામવાળો કામ કરતો હોય તો એ કામ કોણ એને કોઈ કરાવી રહ્યું છે ત્યારે એ કરતો હોય છે. એને સોંપવામાં આવ્યું હોય છે કે તારે આ કાર્ય કરવાનું છે, બસ. તો અહીંયા પણ એવું છે શું કે મંથરા, તો કે મંથરા એ તો શું, તો કે બસ એને કર્મ એ પ્રમાણે નિમિત્ત બનાવ્યું છે, પણ એ પ્રમાણે નિમિત્ત આપણે એમ પ્રશ્ન થાય કે ન થાય પુણ્યશાળીઓ, કે જો મંથરા માત્ર જે નિમિત્ત હોય તો મંથરાનો કોઈ દોષ ખરો? મંથરાનો કોઈ દોષ ખરો? અથવા મંત્રાને શું કઈ ફરક પડે? તો કે હા, ચોક્કસ. હું તો કે જ્યારે આવી વાત આવે ને તો તે વખતે મંત્રાનું નામ આવે ને તો મંત્રાના નામ પર કઈક ચીડ આવે, એટલે કે જ્યાં અપયશની પ્રાપ્તિ કરાવી, તો મંત્રાએ પણ કંઈક એવું કાર્ય કર્યું હશે. જેમ કહેવાય ને કે વાતની અંદર પણ, વાત કરનારની અંદર પણ બહુ ફરક પડી જાય. જેમ શું કહેવાય કે કોઈ એક આપણે શુભ પ્રસંગોની અંદર જેમ પરમાત્માનું જન્મ કલ્યાણ હોય કે દીક્ષા કોઈક સારા વાતો હોય, તો તે વખતે પ્રિયમવદા નામની દાસીનું પાત્ર પણ આવે. ખ્યાલ છે ને બધાને પ્રિયમવદા? પ્રિય તો કે પ્રિય વચન બોલનારી, કે જેનું એનું આગમન પણ રાજાને કે પ્રજાને કે એ બધાને શું થાય છે, તો કે આનંદનું કારણ બને છે. તો પ્રિયમવદા એનું નામ જે પણ હોય, પરંતુ છતાંય એ પાત્રને સરાહનીય થાય, અનુમોદનીય બની જતું હોય. એટલે એ પ્રમાણે શું, તો કે અહીંયા મંથરા છે, તો મંથરા શું કે જે આ ઊભું કર્યું, આના કાન બંપે રહ્યા, તો કે મંથરા છે બસ એને કોઈ પૂર્વભાવનું કર્મ હશે કે જેને આ નિમિત્ત એને બનાવી. શુભ કાર્ય કે અશુભ કાર્ય, શુભ કાર્ય થતું હોય અને એમાં આપણે નિમિત્ત બન્યા હોય ત્યારે પ્રશંસા થાય છે, પણ શુભ કાર્યને અટકાવ્યું અથવા કઈ અશુભ કઈ ખોટું થવાની અંદર જો કદાચ કોઈનું વચન કે નિમિત્ત મળ્યું, એનું પણ એ નિમિત્ત થવાનું પણ એનું એક પ્રકારનું કર્મ છે. જેમ શું કહેવાય કે આ બધું જ કોને કેવું આપવું એ એને એવા પ્રકારનું કર્મ નક્કી કરે. કોને કેવું આપવું, યશ આપવો કે અપયશ આપવો, એ પણ એ જીવ પોતપોતાની રીતે બાંધેલા કર્મ અનુસાર જ થાય. એટલે એવું કહે છે ને કે શબ્દ શબ્દ ક્યાં કરે, શબ્દ કો હાથ ન પાવ, એક કરે ઔષધ ઓર દૂસરો કરે ગાવ. બોલાય જ છે, મંત્રા પણ બોલે અને પ્રિયમવદા પણ બોલે. બંને બંને સમાચારો આપે, એક રાજાને આપે છે, એક રાણીને આપે. હા, એક અપયશ પામે, એક યશ પામે. ચાલો આગળ વધીએ. સીતાજી, હવે તો અહીંયા ફરીથી રામ, આપણે ભરત અને રામને, ભરતનો પ્રેમ તો તમને ખ્યાલ જ છે. જ્યારે રામ વનવાસની અંદર ગયા અને ત્યારે શું, તો કે કોઈ પણ રીતે ગાદી સ્વીકારી જ નહીં, ભાઈ પાસે ગયા, ભાઈને પાછા લાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પિતાને આપેલું વચન ક્યારે પણ પાછું ન તૂટવું જોઈએ. અને ખરેખર રામે પિતાના વચન અર્થે ત્યાં જ રહ્યા. પણ આ બાજુ ભરત હવે શું, તો કે હું ગાદી પર જ્યાં ભાઈને બિરાજમાન થવાનું છે તમારા વગર, અને ત્યાં રામની ચરણ પાદુકા રાખીને ભરત રાજભાર સંભાળે છે. એક બહુ સુંદર પ્રસંગ. કેવો વિવેક હશે, કેવો વિનય ભાઈ પ્રત્યેનો. રામ વનની અંદર ઘાસ ઉપર ઘાસ પાથરીને સૂવે છે. આ વાત ખ્યાલ આવી, વિચાર આવ્યો કે મારા મોટા ભાઈ ઘાસ પાથરીને સૂવે છે અને હું ગાદલા ઉપર છું, પલંગ ઉપર છું, કેવી રીતે? અને ભરત પણ શું, તો કે જમીન પર સુવા લાગ્યા. સાંભળજો આ વિવેક કેવો હોય છે. ભરત સ્વયં પોતે ઝૂંપડી ઉપર, શું કહેવાય, એ પણ નીચે જમીન પર સુવા લાગ્યા, ઘાસ ઉપર પથારી કરી ઘાસ પાથરીને સુવે. પણ ત્યાં બરાબરી થાય છે, એટલે ઘાસ કાઢી નાખ્યો, આમને આમ સુવા લાગ્યા, એટલે બીજું કંઈ પણ નહીં. હવે આગળ વધીને કેવું ભાઈ બરાબરી કેવી રીતે કરી શકું? અને ત્યારે એમ કે છે તો હવે તો કે જમીનમાં પણ શું, તો કે જમીનને કેટલાક ઇંચ ખાડાઓ કરીને પછી એ જમીનથી પણ નીચે સુતા. કોણ? ભરત. એટલે આને કહેવાય ભાતૃપ્રેમ, જેને ભ્રાતૃપ્રેમ કહેવામાં આવ્યો છે. જ્યારે સાંભળજો, જ્યારે કે ભાઈ જો જંગલમાં રહેતા હોય ને હું વનમાં કેવી રીતે રહું,
ભાઈ વનમાં રહેતા હોય અને હું મહેલમાં રહું? નહીં. અને એમ કે છે કે એ રાજપાટ વગેરે છોડીને ભરત ક્યાં? તો કે જંગલમાં જઈને જંગલમાં રહેવા લાગ્યા. અને એ પણ પાછા ક્યાં? તો કે જમીન ત્યાં ખાડો કરીને સુવાનું જ્યાં છે તો જમીનના લેવલથી જમીનથી કેટલાક નીચે. એટલે આવું પ્રેમ. એટલે જ્યારે રામ આવ્યા રાજગાદી ઉપર, રાજ્યાભિષેક થયો, ગાદીનશીન થયા, સીતા રાણી થયા. હવે આગળ વધીને કેટલોક સમય ચાલ્યો અને નગરની અંદર કંઈક ચર્ચા એવી થઈ કે રામે તો સીતાને પાછી સ્વીકાર કરી લીધી. અને જ્યારે ખ્યાલ આવ્યો લોકોને શું? તો કે સીતાનું અપહરણ કરીને રાવણ લઈ ગયો હતો. અને રાવણ કેટલાક સમય સુધી પોતાની પાસે જ રાખી હતી. પોતાની પાસે જ રાખી હતી, પોતાના મહેલની અંદર રાખી હતી. રાવણને એને પોતાના દેશની અંદર પોતાને ત્યાં રાખી. જ્યારે આ વાત ખ્યાલ આવ્યો એટલે હવે લોકોની અંદર દુર્ભાવ શું? તો કે એના ઘરે રહીને આવી હોય તો પવિત્ર ક્યાંથી હોય? એ જો એના ઘરે રહીને આવી હોય તો પવિત્ર ક્યાંથી હોય? રામે તો પ્રજા તે વખતે પરીક્ષા તો થઈ જ હતી. અને સ્વીકારી, અને રાણી તરીકે તો ન જ સ્વીકારીએ. રાણી તરીકે તો ન જ સ્વીકારાય. નગરની અંદર ક્યાં કેટલાક લોકોની અંદર અલગ અલગ પ્રકારના લોકો હોય, બંને પ્રકારનું બોલતા હોય. અને એમાં પણ સમજો શું, જેમ કહેવાય ને કે સત્ય સાચી વાત હોય ને એને પહોંચાડવું હોય તો વાયા ટુ એક કાન સુધી પહોંચાડવું જોઈએ, પહોંચાડવું પડે. પણ જ્યારે ખોટી અફવા હોય ને તો એ અફવાને જેમ હવાની જેમ ઉડી જાય છે. એટલે ઓલું કહે છે ને, આપણે કહેવત છે કે સત્યને જોવા માટે આંખ નથી, સત્યને જોવા માટેની આંખ નથી, અને અફવાને ઉડવા માટે પાંખ નથી. સત્યને જોવા માટેની આંખ નથી અને અફવાને ઉડવા માટેની પાંખ નથી. બરાબર ને? સત્યને જોવા માટે કોઈ આંખ છે નથી, અને અફવાને ઉડવા માટે અંતે સત્ય નજરમાં આવી જ જાય. સત્ય નજરમાં આવી જાય, વાર લાગે. અને અફવાને ઉડવા માટે પાંખ નથી, પણ છતાં એવું ઉડી જાય બધા પાસે. અને ત્યારે અંતે રાજમર્યાદા, વ્યવહાર ધર્મને અનુસરતા રામે અંતે સીતાજીનો ત્યાગ કર્યો. સેનાપતિ મારફતે રામે સીતાને ત્યાગ કર્યો, વનની અંદર છોડાવી. અહીંયા આ બધું જ અંતે તો કર્મ જ છે. અંતે આ બધું જ કર્મ જ છે. હવે પ્રશ્ન એ થયો છે કે શું? તો કે આ પવિત્ર નથી, સીતા પવિત્ર નથી. કદાચ ત્યાં પરીક્ષા થઈ હોય પણ અહીંયા ન થયું. અને કદાચ હવે કરે તો કે લોકોના કહેવા માટે કરે છે, લોકોના કહેવાથી કર્યું છે. એટલે અંતે તો છે ને વ્યવહાર મર્યાદા કે જે પણ કહીએ છીએ ને, આ બધું જ અંતે ચક્ર છે, કર્મચક્ર. એક બહુ સુંદર મજાની વાત કરી કે જ્યારે કર્મચક્ર નાચ નચાવે ને, જ્યારે કર્મચક્ર નાચ નચાવે છે તે વખતે વાજિંત્ર કે ઢોલકા વગાડનારા નજીકના જ હોય, પરિવારના જ હોય. ફરીથી ને, જ્યારે કર્મચક્ર નાચ નચાવે છે ત્યારે વાજિંત્ર કે ઢોલકા વગાડનારા નજીકના જ હોય. સીતાજીનો આમ આખું નગર કદાચ માની લે, નગર કદાચ એને ગમે તે કીધું હોત, સીતાજીને કઈ વાંધો નહીં. કેમ? તો કે એને પોતાના રામ ઉપર ભરોસો હતો. પરંતુ અહીંયા તો હવે રામ જ કહે છે. શું? રામ કહેતા નથી, પરંતુ રામે ત્યાં સેનાપતિ કે રામે આપણો ત્યાગ કર્યો છે અને તમને વનમાં છોડાવવા માટે મૂક્યા છે. સીતાજીએ ખૂબ વિલાપ કર્યો કે મારા પર સહેજ પણ વિશ્વાસ નહીં, મેં એમના પર કેટલો ભરોસો કર્યો. જે એ લંકાની અંદર એક એક ક્ષણ વર્ષની જેવી કપરી થઈ પડી, કપરી થઈ, અનેક પ્રકારના પ્રલોભનો, અને એની સામે ઝઝુમતા રહ્યા. અનેક પ્રકારના શું કહેવાય કે વનની અંદર સાથે ગઈ, કષ્ટો અનેક સહન કર્યા, જમીન પર સૂતા, જમીન પર
સૂતા હતા અને આ બધું જ અથથી ઈતી લઈને પગની અંદર કાંટા કાંકરા બધું જ સહન કર્યું. કોના માટે? અનેક પ્રકારના પકવાન ભોજનો છોડીને માત્ર શું તો કે લુખો સુખો આહાર કે ફળાદી ખાઈને એ વર્ષો વિતાવ્યા. જ્યાં પણ એમની સેવા માટે, એમની અનુકૂળતા માટે બધું જ કર્યું. અનેક પ્રકારના એ રાજ દરબારના ક્યાં એક બાજુ રાજવૈભવના સુખો અને ક્યાં એક જંગલની અંદર રહેતા વનવાસી જેવું જીવન જીવ્યું. જ્યાં કોઈ પણ જ્યાં અનેક પ્રકારની સખીઓ હોય, દાસ દાસીઓ હોય અને માત્ર અહીં એકાંત છે, એકલવાય છે. બેનો એક પ્રશ્ન થઈ જાય કે સમજો એકલા તમે ક્યાં સુધી રહી શકો, અને એમાં પણ પાછું કોઈ બેનપણી વાત કરવા વાળું ન હોય તો શું હાલત થાય? કેટલો ટાઈમ કાઢી શકો? અઘરી થઈ પડે ને. ચાલો, હવે જ્યારે આવા અનેક પ્રકારના વિલાપો ત્યાં કોણ તો કે સીતાજી કરે છે, અને જ્યારે આ વાતની ખબર પડી કે જેને મેં મારા પોતાના પ્રાણ સમજ્યા, આખી દુનિયા ગમે તેમ થાય પરંતુ મને એ ન જ છોડે, મને એમના પર પૂરો વિશ્વાસ, છતાં પણ એટલે અનેક પ્રકારનું વિલાપ જ્યારે રામને ખ્યાલ આવ્યો સીતાજી આ પ્રમાણે, એટલે એના વિલાપથી, કેમ કે છે ને કહેશું કે જે સત્વશાળી જે બાઈ હોય ને, જે સતી સ્ત્રી હોય, એના મુખેથી નીકળેલા શબ્દો ભલભલાને હલાવી નાખે છે. એની સામે કુદરતને પણ ઝૂકવું પડે એવું બને. જે અશક્ય હોય, ઇમ્પોસિબલને પણ પોસિબલ કરી નાખે છે. આવું ના કરી શકે પણ થઈ જાય. આ એના સતીત્વનો પ્રભાવ હોય છે. આપણે કેટલુંક અંજના સતીની કથાની અંદર આપણે સાંભળ્યું હતું. સીતાજી ગર્ભવતી છે, વનમાં ત્યજાયેલા છે, પણ તે વખતે પુણ્ય કંઈક જોર કરતા હોય. સાંભળજો, અહીંયા શું પુણ્ય કર્મ, બંધાયેલું કર્મ દરેક જીવને ભોગવવું જ પડે છે. સીતાજીને ચઢાવેલું કલંક કે શું તો કે એ લંકાની અંદર રહીને આવી છે, તો રાવણ એને પવિત્ર કેવી રીતે રાખી હોય, અને પાછી ખ્યાલ આવ્યો કે આટલા સમય સુધી વરસ ઉપર, તો કે શક્ય જ નથી. અને અંતે તો સીતાજીનો ત્યાગ થયો, પણ એટલે કલંક વડે એટલે શું તો કે સીતાજીનું ચરિત્ર, એનું જે ચરિત્ર શુદ્ધ નથી, બસ. બાકી કર્મચક્ર, બસ આ લોકો જે લોક વ્યવહાર કરે છે, આ પણ એક પ્રકારનું કર્મચક્ર જ છે. આ બધું પણ એક પ્રકારનું કર્મચક્ર છે. નગરવાસીઓ કે નિમિત્તો છે, એ બધું શું છે? અંતે કર્મચક્ર. કેમ તો કે એ બધાના એક વચન થઈ જવા, અથવા ગમે તેવી રીતે ફરી જવું. જ્યારે રાજગાદી ઉપર રામ રાજા થયા અને સીતા રાણી થયા, ત્યારે બધા એને પ્રશંસા કરી છે, વખાણ કર્યા છે, એને એ મહોત્સવની અંદર નાચ્યા પણ છે. પણ વળી પાછું એટલે આ બધું જ કર્મચક્ર. સીતાજીનો ત્યાગ થયો, આ બાજુ સીતાજીનો વિલાપ, અને સીતાજીને ત્યગાવતા ત્યાં પુંડરીકપુર નગરનો વજ્રજંગ રાજા સીતાને પોતાની બહેન સમાન ગણીને વિનંતી કરીને પોતાના નગરની અંદર લઈ જાય. અને એ નગરની અંદર લઈ જાય, અને ત્યાર પછી જ્યારે રામને ખબર પડી, સેનાપતિ આવ્યો અને ખબર પડી કે તમે સીતાજીને પાછી લાવો, ચારે દિશાએ ઘોડા દોડાવ્યા, સૈનિકો દોડાવ્યા, ગમે ત્યાંથી સીતાને પાછી પણ ગોતી લાવો. સીતા ન મળ્યા. અને આમ કરતા હવે સમય જતા સીતાએ બે પુત્રને જન્મ આપ્યા, જેમાં એકનું નામ લવ અને બીજાનું નામ કુશ. ગુરુકુળ વગેરેમાં અભ્યાસ કરીને રાજનૈતિક, શસ્ત્રવિદ્યા, ગુરુવિદ્યા આદિ સર્વ વિદ્યાઓની અંદર પારંગત થયેલા. અંતે કેમ કે એ બંને પણ રાજકુમારો હતા. શસ્ત્ર અને શાસ્ત્ર બંનેના પારગામી થયા,
અને જે લવ છે ખૂબ પરાક્રમી, અને એમને લવ છે એને બંનેને પણ શું કર્યું, તો કે પોતાના રાજા વગેરે જીતીને એ પૃથુ રાજાની જે જ્યારે એકદમ ઉત્તમ બળવાન શક્તિશાળી થયા, અને તે વખતે વજ્રજંગ રાજા છે એ લવને પોતાની દીકરી જેનું નામ હતું શશિકલા અને બીજા અનેક રાજાઓ, જે 32 બીજી કન્યાઓને રાજકુમારીઓના સાથે લવના લગ્ન થયા. અને કુશ પણ પોતાના પરાક્રમથી પૃથુ રાજાને જીતે છે અને પૃથુ રાજાની કન્યા અને અનેક બીજી કન્યાઓને પણ પરણે છે. હવે આમ જ્યારે વજ્રજંગ રાજાને લવકુશના પરાક્રમ તો ખ્યાલ આવ્યા છે, અને ખ્યાલ આવ્યો લવકુશનો એમને ખ્યાલ આવ્યો કે કોણ, કે આ લવકુશ કોણ હતો, કે રામ અને લક્ષ્મણના રામના પુત્ર છે. એને અપમાનનો સીતાજીને ત્યાગ કર્યો, એટલે કે એને શું કહેવાય, જે થયો અન્યાય થયો છે, એટલે ન્યાય અપાવવા માટે આ બાજુ અયોધ્યા નગરી પર ચડાઈ કરી. લવ અને કુશ શસ્ત્રમાંથી પારંગત હતા. જ્યારે કોઈ શત્રુ સૈન્ય આક્રમણ કરેલું છે, રાજા રામને ખ્યાલ આવ્યો, તે વખતે વિભીષણ યુદ્ધનો મોરચો સંભાળી આવ્યો, પરંતુ વિભીષણ અંતે હાર્યો. હનુમાનજી પણ આવ્યા, એ પણ હાર્યા. વળી એમ કે છે લક્ષ્મણ યુદ્ધે ચડ્યા, સૈન્ય વેરવિખેર કરી નાખ્યું, અને લક્ષ્મણ પણ હારવાની કગાર પણ તે વખતે હવે છેલ્લું શસ્ત્ર એટલે કે જેને કોઈ રોકી ન શકે. જે છેલ્લું શસ્ત્ર હોય ગમે ત્યારે ના ઉપયોગ કરે, કે જ્યારે હવે શસ્ત્ર જે શત્રુ છે હવે કોઈ પણ રીતે હાર માનતો નથી અથવા તાબે થતો નથી, તો તે જ વખતે ચક્રને મૂકવામાં આવે. અને આ તો બંને પરાક્રમી હતા, એટલે તે વખતે લક્ષ્મણે પોતાનું એ સુદર્શન ચક્ર ઉપાડ્યું અને સુદર્શન ચક્ર બંને આ લવ અને કુશ ઉપર છોડ્યું. પણ બન્યું એવું કે એ ચક્ર ત્યાં પ્રદક્ષિણા દઈને પાછું ફર્યું. લક્ષ્મણ એકદમ હવે અવાક થઈ ગયા છે, આશ્ચર્યજનક થયું, કેમ કે શસ્ત્ર ઉપર જેને જે ચક્ર શસ્ત્ર છે એ જેના ઉપર છોડ્યું છે એને પ્રદક્ષિણા દઈને પાછું આવી ગયું. એટલે નક્કી કરે છે કાં તો એ શું તો કે વિશેષ બળવાન છે, કે ચક્ર પણ જેને કાંઈ કરી શકતું નથી, કાં તો પછી એ કોઈ કુટુંબીજન હોઈ શકે. પણ આ કોણ છે એ હજી લક્ષ્મણને કે કોઈને ખ્યાલ નથી. અને તે વખતે યુદ્ધ મેદાનની અંદર છે. યુદ્ધ મેદાનમાં સામસામે યુદ્ધ કરી રહ્યા છે, અને જ્યારે ખ્યાલ આવ્યો કે લક્ષ્મણે ચક્રનો પણ પ્રહાર કર્યો, પરંતુ ચક્ર કાંઈ પણ કરી શક્યું નથી. કાં તો એ જે રાજકુમારો છે વિશેષ કોઈ બળવાન છે, કોઈ દિવ્ય શક્તિ વાળા છે, કાં તો પછી કોઈ કુટુંબી હોઈ શકે. જ્યારે રામને ખ્યાલ આવ્યો કે ચક્ર પણ કાંઈ ન કર્યું, એટલે કેમ કે વિભીષણ કે હનુમાન વગેરે ગયા તે વખતે તો રામ શું કહેવાય કે હાર્યા તો હારી શકે, પરંતુ લક્ષ્મણ પણ જ્યારે હાર્યા ત્યારે રામ પણ ઉભા થઈ ગયા અને તરત એ યુદ્ધ મેદાનની અંદર પહોંચી આવ્યા. અને હવે પૂછે છે આનો ઉપાય શું, કેમ કે જે છેલ્લું શસ્ત્ર હતું ચક્ર, એ ચક્ર પણ કામ ન કર્યું. તે વખતે નારદ પાસેથી કોણ છે ખ્યાલ આવ્યો. આ વ્યક્તિઓ નારદજીને પ્રણામ કરીને પૂછે છે, રામ પૂછે છે કે આ રાજાઓ બંને કોણ છે. અત્યારે
એ નારદજી દ્વારા ખ્યાલ આવ્યો. શું? તો કે એ તમારા કુટુંબના છે. તમારા કુટુંબના એટલે હવે આશ્ચર્ય લાગે, કુટુંબના છે તો કોણ છે? અને ત્યારે ખ્યાલ આવ્યો કે શું? તો કે આ બંને કોણ? તો કે રામના જ પુત્ર એટલે સીતાના પુત્ર લવ અને કુશ છે. રામ પણ હવે શું કહેવાય કે બંને શું કહેવાય પોતાને પોતાની જે પત્ની સીતા અને એ બધાને પણ પોતે અયોધ્યામાં આવવાનું કહ્યું અને એ સ્વાગતની તૈયારીઓ કરી. ત્યારે સીતાએ કીધું કે પવિત્રતા, કેમ કે મારી પવિત્રતા તો મારે જ પવિત્રતાની પરીક્ષા તો મારે જ દેવી પડશે. કેમ કે રખેને ફરીથી હું નગરમાં આવું અને રખેને લોકો ફરીથીને પણ આજ કહે, લોકો ફરીથીને પણ આજ કહે કે સીતા પવિત્ર નથી, અથવા ગમે તે કાનગંભેરો કદાચ થાય અને ફરીથી પણ ત્યાગ કરો, એના કરતા પરીક્ષા દઈને સીતાએ 5 પંચ દિવ્ય કરીને આવવાનું કીધું, જે આપણે સાંભળી ગયા હતા. અંગારાઓથી ભરેલી ખાઈ, એમાંથી પસાર થવાનું. બીજું, ઉકળતા તેલમાંથી કોળી કાઢવાની. ત્રીજું, તોલો કરવાનો. ચોથું, બોલો ચોથું કોણ શું કરશે? ફળ દૂર રાખવાનું ને પછી જીભેથી નજીક લઈ અગ્નિ આવવાનું. અગ્નિ પીવો, લાવા પીવો. અને પાંચમું, ફળ જીભથી લેવાનું. દૂર રહેલું ફળ જીભથી લેવાનું. ખરખરતા અગ્નિના ભડકાઓ થતા હોય એમાંથી પસાર થવું કઈ જીવતી વાત હોય, પરંતુ સતીત્વનો પ્રભાવ હોય, સત્વનો પ્રભાવ હોય ને ખરેખર સ્પર્શ થતાની સાથે જ જે ભડબડતો અગ્નિ પણ પાણી બની ગયો અને સીતા એમાંથી તરીને નીકળી ગયા. વળી ઉકળતા તેલની અંદરથી કોળી કાઢી અંદર હાથ નાખીએ તો પછી પાછું તો માત્ર હાડકા જ આવે, પણ એની જગ્યાએ તેલ પણ ઠંડુ થઈ ગયું. અગ્નિ પીધો એટલે કે તોલો થયો. એક પહેલાના સમયની અંદર કહેવામાં આવતું કે એને તોલવામાં આવે. હવે એમાં પણ પાછી હલકી વસ્તુ, હા, તુલસીના પાન, એમ કે તુલસીના પાનથી તોલાઈ ગયા, એમ કે તો એ કેટલું શરીર હળવું થઈ જાય. એટલે તોલો થયો એમ કે. અને પછી કે છે પાંચમું, જીભથી દૂર રહેલું ફળ જીભથી લેવાનું. આ બધું જ સતીત્વના પ્રભાવે સીતા બધું જ કરી શક્યા છે, કર્યું છે. પવિત્રતા છે લોકોને 100% કેમ કે પહેલા તો માત્ર કેટલાક સૈનિકો હતા, રામ લક્ષ્મણ વગેરે, પણ હવે એ બધા એક થઈ ગયા, એક મણા. કેમ કે શું કે આપણે એવું કહીએ છીએ કે ગામના મોડે ગળનું ન બંધાય. એને તો માત્ર સત્ય હોય એ જેને આવે સામે દેખાય એને સત્ય માને. એટલે નગરજનો સર્વ લોકો છે, નગર સાક્ષી બધા જ ઋષિમુનિઓ વગેરે પણ છે, અને એની અંદર સીતાએ આ બધી જ પરીક્ષાઓની અંદર ઉત્તીર્ણ થયા. પણ જ્યારે સારું થવાનું હોય તે વખતે ઘણું બધું થાય છે. એ સમયે ત્યાં જે શ્રી શીલચંદ્ર નામના આચાર્ય ભગવંત પધારે છે, જે મતિશ્રુત, અવધિ અને મનઃપર્યવ એમ 4 જ્ઞાનના ધારક છે. એવા શીલચંદ્ર આચાર્ય જે પધારે, ત્યારે લોકો ઘણી વખત છે ને કામ કરતા શરીરના થાક કરતા લોકોના શબ્દોના વાક પ્રહાર એવા બધા તીક્ષ્ણ હોય છે ને કે જેનાથી માણસ કે જીવ કંટાળી જાય છે, થાકી જાય છે, હતાશ થઈ જાય છે. સીતાજી પરીક્ષાઓ એક થઈ, પાસ કરી લીધી, બધું જ થયું, પરંતુ છતાંય મનની અંદર રંજ તો છે જ કે લોકો દ્વારા પવિત્ર છે છતાં પણ અપવિત્રતા માનીને નગરજનોએ એવું વાતાવરણ બનાવ્યું કે રામને ત્યાગ કરો એટલે જ પોતાને અપવિત્રતા છે. હવે લોકોને તો ખ્યાલ તો આવ્યો કે જો પવિત્ર સ્ત્રી હોય તો જ આ કરી શકે, અન્યથા નહીં.
એટલે બધું જ કરી દીધું છે, પણ છતાં એ મનની અંદર હતાશ તો ખરા છે. અને તેવા સમયની અંદર વૈરાગ્યથી વાસિત પંચમહાવૃતધારી એવા શિવચંદ્ર આચાર્યજી પધારે. સર્વ લોકો પણ વંદનાર્થે ગયા. ધર્મ ઉપદેશ સાંભળી અને ધર્મ ઉપદેશ સાંભળતા ધર્મ ઉપદેશ પૂર્ણ થાય તે વખતે સીતાજી, આ સીતા છે એ આચાર્યજીને પૂછે છે કે એવું શું મારું કર્મ હતું, એવું શું મેં કર્યું કે જે કયા કારણથી મને આવા પ્રકારના, એટલે શું કે અપવિત્ર છે એ કલંક મને લાગ્યું, કયા કારણથી મને લોકો કલંકીની કીધી, એટલે કે સતી હોવા છતાં પણ અસતી કહી. ત્યારે આચાર્ય ભગવંત જણાવે છે જે પણ જીવ જેવું કર્મ કરે છે એને એવું ભોગવવું જ પડે છે. શિવચંદ્ર આચાર્યજી કહી રહ્યા છે ભરત ક્ષેત્રમાં મૃણાલી નામનું નગર, અને મૃણાલી નામના નગરની અંદર શ્રીભૂતિ નામનો પુરોહિત છે. એ પુરોહિતની પત્ની જેનું નામ છે સરસ્વતી, એ સરસ્વતી શ્રીભૂતિ અને સરસ્વતી સ્ત્રીની પુત્રી જે વેગવતી, એટલે સીતાજી કહે છે કે તું વેગવતીના ભવની અંદર, ભરત ક્ષેત્રનું મૃણાલી નગરની અંદર શ્રીભૂતિ નામનો બ્રાહ્મણ અને એમને પુરોહિત અને એની સ્ત્રી સરસ્વતી, અને એ સરસ્વતીની પુત્રી વેગવતી, એ વેગવતીના ભવની અંદર હવે બાળાઓ છે, સખીઓ પણ સાથે છે. અને આમ કરતા કરતા ઘણી વખતે કુતૂહલ કરતા, રમતની અંદર, હસી મજાકની અંદર કોઈ વખતે એવું સૂજી જાય કે ન કરવાનું કાર્ય થઈ જાય. અને તે વખતે એ વેગવતીના ભવની અંદર કોઈ તપસ્વી મુનિ મહાત્મા છે. એ મુનિ મહાત્મા ગોચરીએ ફરતા હશે, ગોચરી ફરે અથવા કૌશક ધ્યાનની અંદર રહેલા છે. તો તે વખતે તપસ્વી મુનિ મહાત્માને આ મુનિ કેવા છે તો કે આ તો શું તો કે ચારિત્રથી ભ્રષ્ટ થયેલા છે, પતિત થયેલા છે. એમને તો આવું પ્રકારનું કાર્ય કરતા અમે જોયા છે, કંઈ પણ ન હોય છતાં પણ મિથ્યા કલંક લગાડવાનું કાર્ય તે તો માત્ર કુતૂહલની અંદર કર્યું હતું. સાંભળજો, આપણને એક વસ્તુ યાદ રાખજો કે કુતૂહલમાં કરીએ કે પછી રિયલમાં કરીએ, કર્મ તો બંધાય જ છે. જો જાણી સમજીને કરતા હોઈએ ને, જાણી સમજીને, તો તે વખતે આપણા જે પરિણામો છે, આત્મિક પરિણામો છે, એ જરાક વધારે નિષ્ઠુર થાય છે. તો એનું ફળ માઠું વધારે હોય છે. અને એવી રીતે પણ નિર્દોષ ભાવે તો પણ જેમ આપણું કહે છે કે પીવાયેલું છે, ભૂલથી પીવાયેલું ઝેર હોય કે પછી જાણી જોઈને પીધેલું ઝેર હોય, બંને અંતે ઝેર તો મારણ જ છે, બરાબર ને? એમ જે અશુભ કર્મ બંધ થાય છે, પછી એ જાણતા થયું હોય કે અજાણતા થયું હોય, કુતૂહલવશ થયું હોય કે પછી ક્રોધ કે દ્વેષવશ થયું હોય, કોઈ પણ રીતે થયું હોય, એ કર્મ તો ભોગવવું જ પડે. સીતાએ એ વેગવતીના ભવની અંદર કુતૂહલમાં કાં તો દ્વેષ, અને તે વખતે એ મુનિ મહાત્માને હલકા પાડવાનું, એટલે તો કે એ ચારિત્રની અંદર આ શું તો કે આ સાધુ તો આવા પ્રકાર શું તો કે આવા શું કહેવાય સદાચારી નથી, આ તો દુષ્કૃત્ય કરનારા સાધુ છે, એને તો આવું કર્યું છે. એમ કરીને એ વેગવતે સાધુ ભગવંતને કલંક લગાડ્યું, એટલે વખોડ્યા. પરંતુ તે વખતે એક વસ્તુ યાદ રાખજો, તે સમયની અંદર શાસન દેવદેવીઓ પણ જાગૃત હતા. જો કદાચ કોઈ કર્યું હોય, સાંભળજો, કંઈક એવા પ્રકારનું કૃત્ય કર્યું હોય તો એને સજા પણ કરે, કદાચ માફી માંગે તો માફી પણ આપી દે. પુણ્યશાળીઓ અત્યારના સમયની અંદર કદાચ શાસન દેવદેવીઓ આજે પ્રત્યક્ષ રૂપે આવે અથવા ન આવે, પણ જે કર્મ છે
એ કર્મ આપણને ક્યારે પણ મૂકશે નહીં, કર્મ ક્યારે પણ છોડશે નહીં. તે વખતે સાધુ ભગવંતને વેગવતીએ કલંક લગાડ્યું અને તે વખતે શાસન દેવીએ વેગવતીને શિક્ષા કરી અને જ્યારે શિક્ષા કરી તે વખતે વેગવતી માફી માંગી. સાધુ ભગવંત પાસે પણ શાસન દેવી પાસે પણ એમને માફી માંગી અને માફી માંગી પછી એનું એ દીક્ષાનો એ શું કે સાધુ ભગવંતને જે કલંક લગાડ્યાનું હવે એનું પ્રાયશ્ચિત શું કરવું, એને કેવી રીતે એનાથી બચી શકું. અને ત્યારે ત્યાં શાસન દેવી પણ એક જ માર્ગ બતાવે, જેમ કહેવાય કે મુનિ મહાત્માઓની હત્યા કરી કે એમને નિંદા કરી કે એનું અપમાન કર્યું, એને વેદના આપી તો કે એના માટે માત્ર એક જ રસ્તો બચ્યો, એ પાપથી છૂટવું હોય, બચવું હોય તો કયું કોણ, તો કે સંયમ. વેગવતીએ એ ભવની અંદર, વેગવતીના ભવની અંદર સંયમ લીધો, દીક્ષા લીધી અને દીક્ષા લઈને ખૂબ તપશ્ચર્યા કરી. કેમ તો કે એને મુનિ ભગવંતને કલંક લગાડ્યું, મુનિ ભગવંતની મોટી આશાપના કરી. કલંક લગાડવું, આડ પંપાળ, આડ ચડાવવું આ બહુ મોટું પાપ છે અને એના માટે ખૂબ પ્રાયશ્ચિત કર્યું. સાંભળજો, ખૂબ પ્રાયશ્ચિત કર્યું, દીક્ષા લીધી, ખૂબ પ્રાયશ્ચિત કર્યું, તપશ્ચર્યાઓ કરી, માત્ર શું તો કે પાપ શુદ્ધિ માટે. અને અંતે શું થયું તો કે ત્યાં એ દીક્ષાની અંદર કાળધર્મ કરી અંતે કાળધર્મ પામી દેવલોકમાં ગઈ અને ત્યાંથી દેવલોકની અંદરથી ત્યાં દેવનું આયુષ્ય પૂર્ણ કરી અને તું અહીં આ સીતા તરીકે ઉત્પન્ન થઈ. એટલે સીતાએ પૂર્વ ભવમાં એટલે વેગવતીના ભવની અંદર મુનિ ભગવંતને જે કલંક લગાડ્યું હતું અને એ કલંક પોતે પ્રાયશ્ચિત પણ કર્યું, આલોચના પણ કરી, પણ છતાં પણ શું તો કે બંધાયેલું કર્મ, જે નિકાચિત બંધાયેલું કર્મ હોય એને ભોગવવું જ પડે. ઓછું વધતું થઈ જાય, ચોક્કસ ઓછું વધતું થઈ જાય કે જેમાં શું તો કે કદાચ દુર્ગતિની અંદર જે કપરી પરિસ્થિતિ થવાની હોય એની જગ્યાએ માત્ર શું તો કે વ્યવહારથી લોકોની અંદર નિંદા થાય, પણ એ પણ કઈ જેવું તેવું નથી હોતી. અત્યારે કેટલા સમજો કે લગભગ લાખ વર્ષ પહેલા થઈ ગયા છતાં સીતાજીના એ કષ્ટોને અત્યારે પણ કષ્ટો સહન કરવાની અંદર અત્યારે પણ યાદ કરવામાં આવે તો એના પાછળનું કારણ શું તો કે પૂર્વ ભવની વેગવતીના ભવની અંદર એને કલંક લગાડ્યું હતું. એના કારણે શું તો કે સીતાજીને ત્યાં જીવનની અંદર શું તો કે લોકો દ્વારા એને કલંકીને કહેવામાં આવ્યું, પરંતુ એની આલોચના અને એની આરાધનાથી એનું નામ મહાસતીઓની અંદર કે સતીઓમાં શિરોમણી તરીકે યાદ કરવામાં આવતું હોય. તો એના પાછળ શું તો કે સંયમની સાધના પણ કરી. એટલે જેવા પ્રકારો કે અત્યારે પણ મહાસતીઓની અંદર કે સારી સ્ત્રીઓની અંદર કે પ્રભાતે પણ ઉઠીને જેને કદાચ નામ સ્મરણ કરતા હોય આના પાછળનું કારણ શું તો કે પૂર્વ ભવની અંદર યશ નામ કર્મ એટલે સંયમ દીક્ષા પાડીને આલોચના પ્રાયશ્ચિત સાધુ સાધ્વીજી ભગવંતોની વ્યાવચ સંયમનું શુદ્ધ રીતે સંયમ જીવનની સાધના. તો એ ફરીથી પણ સીતાને શું કર્યું છે તો કે મહાસતીઓની અંદર સામેલ કરી દીધા. એટલે જેવું કરે એવું કર્મ એવું ફળ પામે છે. અને જ્યારે આ વાત કોને સીતાએ સાંભળી અને સીતાની સાથે તો કે બાકીના જે પરિવારજનો આ બધા જે પણ હતા એ બધાએ પણ સાંભળી અને લોકો એ આ વાતથી પ્રેરાઈ શું તો કે જેવું કર્મ કરીશું કર્મના ફળ આવા હોય છે એ જાણ્યા અને લોકો સીતા, રામ, લક્ષ્મણ આદિ પણ વિશેષ ધર્મ આરાધના કરવા લાગ્યા. અંતે સીતા વૈરાગ્ય વાસિત હતા જ, ધર્મમાં સ્થિર હતા જ, પરંતુ હવે તો કે વધુ આત્મ સાધનામાં જોડાવા માટે સીતા સંયમ અંગીકાર કરી અને સીતા સંયમ અંગીકાર કરી 12મા દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થાય અને ત્યાંથી આવી રામને પ્રતિબોધ આપે અને પ્રતિબોધ આપી રામ પણ અંતે સંયમ લઈ રામ અંતે શુદ્ધ સંયમની સાધના કરતા મોક્ષે ગયા અને સીતા પણ 12મા દેવલોકમાંથી આયુષ્ય પૂર્ણ કરી મનુષ્ય ભવમાં આવી, ત્યાંથી સીતા પણ મોક્ષે જાશે. તો એ પ્રમાણે આપણે આ સીતાજીનું જીવન ચરિત્ર આપણને સાંભળવા મળે. એટલે આ કથાની અંદર સારાંશ આપણને એટલો બધો મળે છે અને આપણે પણ હંમેશા ધ્યાન રાખવું
શાસ્ત્રમાં કહ્યું છે, હસતા તે બાંધ્યા કર્મ, નવી ઓળખ્યા જૈન ધર્મ, આછેલાલ રોતા ન છૂટે પ્રાણિયાજી. એટલે તો કે હસતા હસતા બાંધેલા જે કર્મ એ જ્યારે ઉદયમાં આવે છે, ભોગવાય છે, તો તે વખતે રોતા રોતા પણ પ્રાણ ન છૂટે. એવા કપરા ફળોને પામે છે. એટલે જીવ બંધ સમય ચિત્ત ચેતીએ, શો ઉદય સંતાપ. એટલે શું? તો કે જે દુઃખ કર્મથી આવે છે, કર્મથી દુઃખ આવે છે, એ એ સાંભળીને જીવ તું સાવધાન થા, દુઃખ આવે એવા પ્રકારના કર્મ જ ન બાંધીશ, એવા પ્રકારના કર્મ જ ન કરીશ. એટલે અત્યારે આ ભવની અંદર આપણે જો સુખ પામ્યા છે, તો પૂર્વ ભવની અંદર કંઈક શુભ કરણી કરેલી છે, કંઈક પુણ્ય ઉપાર્જન કર્યું હતું કે જેના કારણે સુખ પ્રાપ્ત થયું છે. જો ફરીથીને પણ કદાચ સુખ જોતું હોય, તો કોઈ પણ જીવને દુઃખી ન કર, કોઈનું પણ અહિત ન કર, હંમેશા સર્વ જીવને સુખી કરવાની ભાવના ભાવ અને શુભ કરણી કરતો જા, આત્મસાધનામાં મગ્ન બનતો જા, એવું આપણા ગુરુદેવો આપણને જણાવે છે. તો પુણ્યશાળીઓ, આ પ્રમાણે આ સીતાજીનું જીવન ચરિત્ર આપણે સાંભળ્યું અને આ સીતાજીનું જીવન ચરિત્ર લગભગ 5 સ્વાધ્યાય આપણે કર્યા. તો આની અંદર કંઈ પણ પ્રકારનું જીનાજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો મન વચન કાયાથી ત્રિવિધે 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 મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ.